નમસ્કાર મિત્રો, શ્રીકર મીડિયાના માધ્યમથી આજે બેચર બાપા ગમારા પરિવારને તેમના થયેલા ભવ્યાતિ ભવ્ય સન્માનને તેમજ સહકુટુંબની અનેરી કામગીરીને વધાવીશું। જ્યાં મિત્રો થરા ખાતે યોજાયેલા 3001 દીકરીઓના સમૂહ લગ્ન નિમિત્તે કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝાને ખરેખર ધન્યવાદ છે કે જેમણે આ પરિવારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું। ધર્મના જ્ઞાતા ધર્મના દાતાનું સન્માન કરે એ વિશેષ વાત કહેવાય। ધર્મના જ્ઞાતા એટલે કે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ ભાગવત કથાકાર છે અને આવા કાર્યક્રમ માટે પોતાનું ધન વાપરીને સમાજને શ્રેષ્ઠ જ્ઞાન મળે તે હેતુથી દાન કરવાવાળા દાતા એટલે કે બેચર બાપા પરિવાર। આ પરિવારની નમ્રતા, તેમનો ત્યાગ, તેમની આ વિશેષ કામગીરીને સમાજ યાદ રાખશે। ખાસ કરીને આ પરિવારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાખવેલી નમ્રતા સમાજ માટે એક દાખલારૂપ છે। કથાકારના મુખેથી આ પરિવારની કામગીરીને અઢળક પ્રશંસા મળેલી છે। તમામને શાલ ઓઢાડીને સન્માન કરીને વિનમ્ર ભાવે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સન્માનિત કર્યા। તેમની આ કામગીરીને વંદન કર્યા। વિશેષમાં ગમારા પરિવારમાંથી મનોજભાઈ ગમારાએ સમગ્ર કાર્યક્રમની વાતો સમાજના લોકો સાથે શેર કરી અને પંચામૃત કાર્યક્રમની રૂપરેખા સહિતની વાતો ભરવાડ સમાજ સાથે વ્યક્ત કરી। તો ચાલો મનોજભાઈના મુખેથી સાંભળીએ સમગ્ર કાર્યક્રમની અવનવી વાતો। ટોટલ અમારે અહીંયા આ પ્રસંગમાં થરા સમૈયામાં 5 પ્રસંગ હતા। પંચામૃત મહોત્સવ, એક મહોત્સવ એ રહ્યો કે ભાઈશ્રીની કથા, બીજો પ્રસંગ રહ્યો મહારુદ્ર યજ્ઞ અને અમારા બ્રહ્મલીન શિવપુરી બાપુનો મહાભંડારો રહ્યો અને અહીંયા 3001 દીકરીઓના લગ્ન થયા અને અહીંયા જે શિવપુરી બાપુએ જે પૂજા કરેલી જે મૂર્તિ હતી એ બધી જ મૂર્તિઓનો પુનઃ પ્રતિષ્ઠા થઈ અને અહીંયા ગુજરાતના બધા જ મંત્રીઓ પધારેલા, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ હતા, હર્ષભાઈ પણ હતા, શંકરભાઈ ચૌધરી પણ હતા તથા જગદીશભાઈ પણ હતા અને એ સિવાય અહીંના બધા જ આ વિસ્તારના થરા, રાધનપુર, આખા આ બનાસકાંઠાના બધા જ આગેવાન શ્રીઓ પણ અહીંયા પધારેલા અને ઓછામાં ઓછા 7 થી 8 હજાર સંતો પધારેલા અને આ સમયમાં નિર્વિઘ્ને કોઈ તકલીફ વગર કોઈ ભગવાનની દયાથી કોઈને ખીલી પણ વાગી નથી અને અત્યારે લગભગ 17 લાખથી ઉપર વ્યક્તિઓ અહીંયા મુલાકાત લઈ અને પ્રસાદ લીધેલો છે।